અમદાવાદ સ્પોર્ટ્સનું ગ્લોબલ ગેટવે. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજે વાત કરી રહ્યા છે અમદાવાદ સિટીની, એટલા માટે કારણ કે અમદાવાદ સિટીની જે પસંદગી કરવામાં આવી છે ઇન્ટરનેશનલ લેવલની જે સ્પોર્ટ્સની રમતો જ્યારે હવે અમદાવાદમાં જોવા મળશે કે જ્યારે 2010 પછી જ્યારે હવે બીજી વખત કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારત દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને સોંપવામાં આવી છે. ત્યારે અમદાવાદ સિટીની જે પસંદગી કરવામાં આવી છે ત્યારે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ખાસ કરીને વાત કરીશું અને તેની સાથે જ આ પસંદગી જે અમદાવાદ શહેરની થઈ છે એ કયા બેઝ પર થઈ છે, એની સાથે સાથે હોસ્ટ સિટી તરીકે જ્યારે હવે અમદાવાદ આ કોમનવેલ્થ ગેમ્સને હોસ્ટ કરશે ત્યારે કયા પડકારો પણ રહેલા છે. કારણ કે આટલી મોટી ઇન્ટરનેશનલ લેવલની કોઈ ઇવેન્ટ જ્યારે અમદાવાદમાં થવાની હોય ત્યારે ન માત્ર આપણે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવું પડે, પરંતુ એ ઉપરાંત પણ ઘણી બધી એવી ફેસિલિટીઝ છે જે ઊભી કરવી પડશે અને ઘણી એવી ફેસિલિટીઝ કદાચ અમદાવાદમાં છે જેટલા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં હાઈટેક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે, પણ હજી પણ આવનારા સમયમાં અમદાવાદને કઈ રીતે અને કેટલું તૈયાર કરવાની જરૂરિયાત છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જે ક્ષમતા છે 1 લાખથી પણ વધુ દર્શકોની છે, પણ છતાં પણ હજી જ્યારે વાત ફેસિલિટીની આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આવે છે, ત્યારે આપણે અમદાવાદને ક્યાં જોઈએ છે. અમદાવાદમાં નવા સ્પોર્ટ્સ એન્કલેવ, મોટા સ્ટેડિયમો અત્યારે અવેલેબલ તો છે, પરંતુ તેની સાથે સાથે હજી પણ કેવા પ્રકારના નવા સ્પોર્ટ્સ એન્કલેવ અહીંયા વધારવાની જરૂરિયાત પડશે અને મોટા પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવાનો ગુજરાતનો જે રેકોર્ડ અત્યાર સુધી જોવા મળ્યો છે, આ રેકોર્ડ શું ફરી એક વખત કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીમાં આપણને ક્યાંક કહી શકાય છે કે ફરી એક વખત આ રેકોર્ડ માટે ગુજરાત તૈયાર જોવા મળશે કે કેમ? તમામ મુદ્દાઓ પર વાત કરીશું અને તેની સાથે સાથે ક્યાંક સમજવાનો પ્રયાસ પણ કરીશું કે અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે કેટલું તૈયાર અને કેવા પ્રકારની તૈયારીની હજી પણ જરૂરિયાત. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અને આપણી સાથે જોડાયા છે રુજુલ પટેલજી, જેઓ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના ટ્રેઝરર છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. નમસ્કાર. થેન્ક યુ. જી અશોકભાઈ, સૌથી પહેલા કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને સોંપવામાં આવી છે. એ તો સૌથી વધુ ગર્વની વાત છે, પણ આપણે સૌ જ્યારે એક ગુજરાતી હોઈએ અને ગુજરાતમાં અને એમાં પણ અમદાવાદમાં હોઈએ અને એ જ આપણા શહેર અમદાવાદને આ યજમાની મળી હોય, હોસ્ટ સિટી તરીકે જ્યારે અમદાવાદની પસંદગી થઈ હોય, ત્યારે એક અમદાવાદી તરીકે પણ કેવો ગર્વ થાય અને સાથે જ વાત જ્યારે સ્પોર્ટ્સ એક્સપર્ટ તરીકે કરો ત્યારે શું લાગે છે આપને, કેમ અમદાવાદ? બહુ સાચી વાત કરી. ગૌરવ તો થાય, કારણ કે જ્યારે પણ કોઈ નેશનલ અથવા ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ અમદાવાદમાં આવે તો એને જોવા માટે જે લોકો છે, જે ખેલાડીઓ છે, જે જુનિયર્સ બધા મીન્સ કે સ્કૂલના જે યુવા ખેલાડીઓ છે, આ બધાને જોવા માટે મળે છે અને ઇન્ટરનેશનલ કક્ષાના અહીંયા આગળ ખેલાડીઓ સાથે એમનું ઇન્ટરેક્શન થઈ શકે. વાય અમદાવાદ? ધેટ્સ અ બિગ ક્વેશ્ચન. કેમ અમદાવાદની પસંદગી કરવામાં આવી છે? સૌથી પ્રથમ વાત કરીએ આપણે દિલ્હી અને મુંબઈ. આ બંને શહેરોની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હવે વધારે એક્સપાન્ડ કરી શકાય તેમ નથી, નંબર 1. બીજી વસ્તુ, ટ્રાફિકની જે ટેરિફિક સમસ્યા અત્યારે દિલ્હી અને મુંબઈ આ બંને શહેરો એમાંથી પસાર થઈ રહ્યા છે, એટલે ધેટ વોઝ ધ બિગેસ્ટ રીઝન કે જો તમારે આટલો મોટો ઇવેન્ટ કરવો હોય કે તમારી પાસે 8-10 હજાર ખેલાડીઓ, ઓફિશિયલ્સ ને બધા આવવાના હોય તો એ બધાનું આયોજન કરવું મુશ્કેલ પડે. એટલે પહેલી વસ્તુ આ છે કે ટ્રાફિકનો મોટા મોટો છે. અમદાવાદમાં ટ્રાફિક નથી એવું નથી, પણ અમદાવાદનો જે ટ્રાફિક છે એ મોટા ભાગે બાકીના દિવસોમાં એને સુવ્યવસ્થિત કરી શકાય એમ છે. એના માટે શું થઈ શકે? તો નવા રસ્તા બની જાય, નવા લેન્સ બની જાય કે એની ઉપર માત્ર ને માત્ર સ્પોર્ટ્સના જે ખેલાડીઓ છે જઈ શકે, એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઊભું કરી શકીએ એટલો સમય આપણી પાસે છે. અને એટલા માટે કેન્દ્ર સરકારની વાત કરો કે રાજ્ય સરકારની વાત કરો, એમની જે એ તો છે જ કે ભાઈ આપણે કોઈ પણ સંજોગોમાં આ ઇવેન્ટને સફળ બનાવવો છે જેથી કરીને ઓલિમ્પિક્સની આપણે વાત કરી શકીએ. તો વી વોન્ટેડ ટુ મેક ઇટ શ્યોર. હમણાં રિસન્ટલી ઘણા બધા એવા ઇવેન્ટ્સ થયા કે જે નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાના હતા અને એ અમદાવાદમાં થયા અને લકીલી ઓલ ધોઝ હેવ ગોન વેરી સક્સેસફુલ. અને જેટલા પણ ઇન્ટરનેશનલ ખેલાડીઓને હું મળ્યો છું, સ્વિમિંગમાં હમણાં ઘણા બધાને મળવાનું થયું, વેઇટલિફ્ટિંગમાં ઘણા બધાને મળવાનું થયું, તો દે હેવ ગોટ વન એક્સપ્રેશન કે હા યાર, અહીંયા ફેસિલિટીઝ જોરદાર છે, ઇન્ટરનેશનલ લેવલની છે.
એટલે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે તૈયાર થઈ રહ્યું છે, આઈ વિલ ગો ટુ ખેલ મહાકુંભ. ખેલ મહાકુંભથી માંડીને અત્યાર સુધીની આ લાંબી સફર છે. એ લાંબી સફરના એક ભાગરૂપે અત્યારે આપણે કોમનવેલ્થ ગેમ્સને જોઈ રહ્યા છીએ. વી આર પ્રિપેરિંગ સિન્સ લાસ્ટ સો મેની યર્સ. અત્યારે આપણી પાસે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું, ઇન્ટરનેશનલ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે. આપણી પાસે ઇન્ટરનેશનલ કોચિસ છે, ઇન્ટરનેશનલ ફેસિલિટીઝ છે. એટલા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. જી, ઓકે. અને એટલે જ કહી શકાય છે કે અમદાવાદની પસંદગી થઈ છે ને, સાથે જ હજી પણ અમદાવાદને વધુ તે અનુરૂપ તૈયાર કરવા માટેની તૈયારીઓ પણ જોવા મળી રહી છે. રુજુલજી, એ સાથે જ વાત જ્યારે અમદાવાદની કરી રહ્યા છે, હોસ્ટ સિટીની વાત કરી રહ્યા છે, તો ગર્વ તો થાય, પણ એની સાથે કહી શકાય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ જેવી જે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ આપણને અમદાવાદમાં જોવા મળી રહી છે, આટલું જે મોટું સ્ટેડિયમ છે એની સાથે જે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ છે, તે અમદાવાદને ક્યાંક ભારતના અન્ય શહેરોથી સ્પોર્ટ્સ ક્ષેત્રમાં અલગ પાડી રહ્યું છે. એટલા જ માટે અમદાવાદની પસંદગી થઈ છે. જી, જે પ્રમાણે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, અને સપોઝ વીર સાવરકર જોઈએ, હમણાં એમાં 2-3 બહુ મોટી ઇવેન્ટ પણ થઈ ગઈ, રેસલિંગની થઈ ગઈ અને સ્વિમિંગની પણ થઈ ગઈ. અને જે પ્રમાણે સરકારનો સપોર્ટ છે, સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું જરૂરી નથી, સાથે સરકારની વિલિંગનેસ જોઈએ, એમની પાછળનું બેકગ્રાઉન્ડ જોઈએ, એમના પાછળની ટીમ જોઈએ. આ બધું ટીમ, અને જે પ્રમાણે અત્યારે એસએજી અથવા તો આપણું સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી વર્કઆઉટ કરી રહી છે, અથવા તો હર્ષ સંઘવી સાહેબ જે પ્રમાણે હમણાં પણ કદાચ યુથ એથ્લીટ માટે પણ, વર્લ્ડ યુથ એથ્લીટ માટે પણ કદાચ આપણને 2028માં પણ મળ્યું છે. તો આ બધું પ્લાનિંગ 2036ના સંદર્ભમાં કરી રહ્યા છે. એટલે બહુ જ સરસ રીતે ગવર્મેન્ટ એનું હેન્ડલ કરી રહ્યું છે અત્યારે. અને ગુજરાતને જે બેનિફિટ થશે, ખાલી પ્લેયર્સ પોઈન્ટ ઓફ વ્યૂ નહીં, બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ અને ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ, અને એની જે ઇફેક્ટ છે બહુ લોંગ લાસ્ટિંગ રહેશે. એવું નહીં કે 2, 5, 10 વર્ષ, પણ એની ઇફેક્ટ આગળના વર્ષોમાં સ્પોર્ટ્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે. હવે અશોકભાઈ, આપણે છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં જે હાઈટેક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે, તેના વિશે શું કહેશો? ખાસ કરીને ઘણી બધી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં આપ પણ ગયા હશો, ત્યારે ક્યાંક એક અલગ ચેન્જીસ આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં. ખાસ છેલ્લા 10 વર્ષની વાત કરીએ ત્યારે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને લઈને અને હાઈટેક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને કેટલા ચેન્જીસ જોઈ રહ્યા છો? પહેલી વસ્તુ તો ઇન્ટેન્શન્સ જે છે, ઇન્ટેન્શન્સ આર વેરી ક્લિયર. પાસે આ કાર્યક્રમ આપણે કરવાનો છે, કમ વોટ મે. એટલે આ પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે તમામ મશીનરીઝ એક પ્રોજેક્ટને લઈને જ્યારે કામ કરતી હોય, તો એમને સક્સેસ જવાની શક્યતાઓ ઓછી વધી જાય, સ્વાભાવિક છે. છેલ્લા 10 વર્ષની તમે વાત કરી તો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, સિટી કક્ષાએ હાઈ પરફોર્મન્સ સેન્ટરથી માંડીને આ પ્રકારની રમતોના આયોજન માટેના સંકુલો બનાવવામાં આવ્યા છે. છેલ્લા 10 વર્ષથી ગુજરાત સરકાર જબરજસ્ત રીતે એની પાછળ કામ કરી રહી છે. અને ઘણા બધા એવા સેન્ટર છે કે જ્યાં અત્યારે આપણે ઇન્ટરનેશનલ ખેલાડીઓ તૈયાર કરી રહ્યા છે. આ પર્ટિક્યુલર ઇવેન્ટની જો આપણે વાત કરીએ તો સરદાર પટેલ એન્કલેવ જે બનવાનું છે, એની અંદર લગભગ શૂટિંગથી માંડીને બીજી 4-5 રમતો ત્યાં આગળ રમાશે. તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વાત કરી તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીઝ ત્યાં થઈ શકે એમ છે. ત્યાર પછી બીજી એક એકેડેમી બની રહી, પોલીસ એકેડેમી, એ ત્યાં આગળ જે ગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યા છે, ત્યાં આગળ પણ બીજી જે રમતો છે એ રમતોનું આયોજન કરવામાં આવશે. પ્લસ આપણી પાસે ટ્રાન્સસ્ટેડિયા છે કે જ્યાં ફૂટબોલ અને બીજી બધી બાબતોનું આયોજન કરવામાં આવશે. આપણે સરદાર પટેલ નું જ્યાં આગળ એ છે, ત્યાં આગળ પણ જે સૌથી મોટું સ્ટેચ્યુ છે, ત્યાં પણ અમુક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. જે પ્રમાણે ગિફ્ટ સિટી છે, ત્યાં આગળ પણ એ પર્ટિક્યુલર જગ્યામાં પણ અમુક ઇવેન્ટ, ધારો કે સાયકલિંગ છે, તો એવી જ ઇવેન્ટ છે એ ત્યાં કરવામાં આવશે. અને આ પ્રમાણે તમામ જેટલા મેદાનો અમદાવાદની અંદર છે અથવા તો અમદાવાદની આજુબાજુ છે, એ તમામ મેદાનો રિવાઇવ કરી દેવામાં આવે છે. રિવાઇવ કરી દેવામાં આવે છે મતલબ કે દે હેવ ગોન સ્ટાર્ટિંગ. ત્યાં આગળ પ્રેક્ટિસ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જુઓ કે ટુર્નામેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જુઓ, તો દરેક વસ્તુ તમે ત્યાં આયોજન કરી શકો એ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે. એટલે તમે જે કહ્યું કે ભાઈ 10 વર્ષમાં શું થયું, 10 વર્ષમાં હું એમ કહીશ કે તમે જો ઓવરઓલ તમે જો ખેલાડીઓની પરફોર્મન્સની અંદર કોમનવેલ્થ ગેમ્સના મેડલ્સની વાત કરો, ઓલિમ્પિક્સના મેડલ્સની વાત કરો, તો ઇન્ડિયા ઇઝ ડુઇંગ વેરી વેલ.
એ પ્રકારના જે અહીંયા, કારણ કે અહીંયા જે હમણાં મેં તમને કહ્યું કે ટેબલ ટેનિસની ટુર્નામેન્ટ આવી ગઈ, સ્વિમિંગની ટુર્નામેન્ટ બહુ મોટી આવી ગઈ, ત્યાર પછી જે વેઇટ લિફ્ટિંગની ટુર્નામેન્ટ બહુ મોટી આવી ગઈ, કોમનવેલ્થ એશિયન ગેમ્સની. તો હું માનું છું કે આ જે પરિસ્થિતિ જે છે એ અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક પ્રૂવ કરે છે કે અમદાવાદ પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જ્યાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ તમે કરી શકો છો. એટલે છેલ્લા 10 વર્ષમાં આપણે દુનિયાને એ કહી શક્યા છીએ કે જો અમે કોમનવેલ્થ ગેમ્સમાં માગીએ છીએ તો અમારી પાસે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. બીજું, આપણી પાસે હજુ 5 વર્ષ 4-5 વર્ષ જે વર્ષો બાકી છે, એ બાકીના વર્ષોમાં આપણે જે પ્રયત્નો કરવા, ધારો કે તમે એક વિલેજ બનાવો છો, સીડ કોમનવેલ્થ ગેમ્સનું વિલેજ બનશે, એ વિલેજની અંદર તમામ ખેલાડીઓને રહેવાનું ને એ બધી વ્યવસ્થા એક જ જગ્યાએ થઈ શકે એમ છે. ટ્રાન્સપોર્ટેશનને મિનિમાઇઝ કરીને જે બાકીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને ક્યાંક ને ક્યાંક આપણે વધારે ડેવલપ અત્યારે કરી શકીશું. આનો અબાઉટ ઇકોનોમીને એ તો બૂસ્ટ થશે, દેટ ઇઝ એબ્સોલ્યુટલી. એ તો જે કોઈ દેશમાં જે કોઈ જગ્યાએ આ હોય ત્યાં આગળ ઇકોનોમી બૂસ્ટ થાય, ત્યાં આગળ લોકોને રોજગાર મળે. ઇટ ઇઝ ધ બાય પ્રોડક્ટ ઓફ ધીસ ઇવેન્ટ. પણ ક્યાંક એ રીતે તમામ સ્ટેડિયમ્સને અત્યારે જે રિવાઇવ કરી દેવામાં આવે છે, એ રિવાઇવ કરેલા સ્ટેડિયમ એ આપણને 2023ના કોમનવેલ્થ ગેમ્સમાં જબરજસ્ત રીતે કામ લાગશે. જી બિલકુલ બિલકુલ, અને એ દિશામાં હજી પણ કામ ચાલુ છે. એ સાથે જ રુજુલજી, હવે વાત જ્યારે ચલો અમદાવાદની સાથે આપણે સમગ્ર ગુજરાતની વાત કરીએ, ત્યારે ગુજરાતને આપણે સ્પોર્ટ્સ ક્ષેત્રે ક્યાં જોઈ રહ્યા છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત તો એટલા માટે કરવી પડે કારણ કે હવે કોમનવેલ્થ 2030ની યજમાની આપણે કરી રહ્યા છે, પણ ઓવરઓલ આપણે જો ખેલાડીઓની વાત કરીએ, ગેમ્સની વાત કરીએ, પછી ક્રિકેટથી ઉપર આવીને ટેબલ ટેનિસની વાત હોય, ફૂટબોલની વાત હોય, વોલીબોલની વાત હોય, હોકીની વાત હોય, બધી જ ગેમોનું જે સ્ટેટસ છે તે ગુજરાતમાં શું જોવા મળી રહ્યું છે? ઇટ્સ અબાઉટ ટ્રેનિંગ હોય, ટીચિંગ હોય, બધી જ રીતે તો આપણે જોવા જઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે ટ્રેનિંગ અને ટીચિંગ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી બધી જ ગેમ્સ, તો શું સ્ટેટસ જોવા મળી રહ્યું છે ગુજરાત? પર્ટિક્યુલર હું તો ટેબલ ટેનિસ બેકગ્રાઉન્ડ થી જી આવું બિલકુલ છું, બિલકુલ. એટલે હા. જે અત્યારે ટેબલ ટેનિસમાં માનવ અને માનુષ અને હરમિત એ ત્રણેય, ઇવન આપણે ઇન્ડિયાની ટીમ ગણીએ તો એમાંથી 2 પ્લેયર આપણા અહીંના છે. સેમ વસ્તુ આપણે સ્વિમિંગમાં જોઈએ તો મોના પટેલ ને બહુ સરસ રીતે કામ કરી રહ્યા છે. ટેનિસમાં જોઈએ તો ટેનિસમાં પણ વૈદેહી ચૌધરી ને બધા ખૂબ જ નેશનલ ગેમ્સમાં એમાં મીન્સ જે પહેલા ગુજરાતની સ્થિતિ હતી એ છેલ્લે 2-3 વખતથી એકદમ સુધરતી ગઈ છે. એટલે જે પ્રમાણે પરફોર્મ કરી રહ્યા છે અત્યારે, કદાચ ઇન્ડિયામાં પણ ગુજરાતનું લેવલ જોઈશું તો એક આગળ વધી રહ્યું છે. અને આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયા પછી ઇવન પેરામાં પણ અત્યારે ઇન્ડિયામાં મીન્સ ભાવિની બેન છે, વર્લ્ડ નંબર છે. અત્યારે માનવ અને માનુષની ડબલ્સની પેર છે, એ વર્લ્ડ રેન્ક નંબર 6 છે અત્યારે. તો જે આ પરફોર્મન્સ થયું છે, ઇવન માનવ પણ અત્યારે બિલો 36માં છે, જે અત્યાર સુધીના હિસ્ટ્રીમાં ટેબલ ટેનિસ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ ઓછી વખત આવું બનેલું છે. એ જ વસ્તુઓ દરેક ગેમમાં પણ એની ઇફેક્ટ આવતી જવાની છે. પ્લસ આટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે, અહીંયા બેઝિક ટ્રેનિંગ મળતી થશે. અત્યારે છેલ્લા જે 10 વર્ષમાં ખેલ મહાકુંભ શરૂ થયા પછી જે પ્રમાણે અત્યારે મને ધ્યાન છે ત્યાં સુધી સરકાર ગુજરાતમાં 5 એકેડેમી પણ ટેબલ ટેનિસને લગતી બનાવવા જઈ રહી છે. તો એના માટે કોચિસ આવશે, આપણા પ્લેયર્સને એટલા બધા બેનિફિટ્સ મળશે. અત્યારે ટ્રાન્સ ઇન્ડિયામાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે, આપણી ગુજરાતમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી ચાલુ થઈ છે. ઇવન એ સિવાય ઘણા બધા ક્ષેત્રો, જેમ કે મીડિયા ક્ષેત્રમાં પણ સ્પોર્ટ્સના સ્પેશિયલાઇઝેશન હોય છે. ફિઝિયો અત્યારે એટલા બધા આપણા સ્પોર્ટ્સને, પહેલા આ બધી ફેસિલિટી પ્લેયર્સને આપણને નથી મળતી, પણ જેમ જેમ એડવાન્સમેન્ટ થતું ગયું, કોમ્પિટિશન થતી ગઈ, અને આ બધું જે નવું આવશે એને જોઈને પણ અહીંનું આખું ઓરા બનશે અને આપણા પ્લેયરોને એનો ફાયદો મળશે. ફક્ત પ્લેયર્સ નહીં, એની સાથે સાથે એ લોકોના ફ્યુચર્સ પણ બનશે કે એમના માટે નવી નવી એમ્યુનિટીઝ ઊભી થશે. અને આપણા જે લોકલ લોકો છે ગુજરાતના, એમને પણ એ વસ્તુઓ જોવાની અને એમને જોઈને એમના ફ્યુચર માટે કે એમના દીકરા દીકરીઓને આમાં મૂકવા માટેનું એમને એક આખું માર્ગદર્શન મળશે, એવું હું માનું છું. આ બધી એની રુજુલજી, એની સાથે સાથે ટેબલ ટેનિસની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, તમારા બેકગ્રાઉન્ડમાં ટેબલ ટેનિસની વાત કરીએ તો ખાસ કરીને ટેબલ ટેનિસમાં આજના યુવાનોનું ઇન્વોલ્વમેન્ટ કેવું જોવા મળી રહ્યું છે? હવે વાત અમદાવાદની પણ કરી લઈએ તો અમદાવાદમાં ટેબલ ટેનિસ માટે કેવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કેવી ફેસિલિટીઝ છે, જેથી કરીને, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે હજી પણ ક્યાંક ને ક્યાંક એ પ્રકારની થોડીક મેન્ટાલિટી છે કે સ્પોર્ટ્સ એટલે ક્રિકેટ. શું એ મેન્ટાલિટી ક્યાંક ચેન્જ થતી જોવા મળી છે?
100% એવું કહી શકું છું, કારણ કે જેમ સરકારે DLSS ની સ્કીમ મૂકી છે, ઇન સ્કૂલની સ્કીમ મૂકી છે, એટલે અત્યારે નંબર્સ ઓફ પ્લેયર્સ 200-300 પ્લેયર્સો ત્યાં આગળ અત્યારે સ્કીમમાં છે. સુરત ખાતે અત્યારે આપણે નેશનલ પ્લેયર્સ છે એમના માટેની સ્પેશિયલ એક એકેડેમી શરૂ થઈ છે. હમણાં ખેલો ઇન્ડિયાની આ વર્ષથી નડિયાદ ખાતે એક એકેડેમી શરૂ કરી છે. અત્યારે સુરત ખાતે હમણાં જ પહેલા એક ફ્રેન્ચના કોચ હતા 2 વર્ષ, હવે ગુજરાત સરકારે એક ચાઇનીઝ કોચ પણ આપણને સુરત ખાતે પ્રોવાઈડ કર્યા છે. અને એમના અંડરમાં જે પહેલા PSPB માં હતા અને એમણે છેલ્લા 15 વર્ષમાં ઇન્ડિયાના લગભગ 10 થી 12 ઇન્ટરનેશનલ પ્લેયરો, જે સારા અમલરાજથી લઈને હરમીત પણ એમને પહેલા એમના રહી ચૂક્યા છે, માનવ પણ એમના અંડરમાં PSPB માં ટ્રેનિંગ લઈ ચૂક્યા છે. એ અત્યારે ગુજરાતમાં છે, આપણા સુરત ખાતેની ટેબલ ટેનિસ એકેડેમીમાં. તો આ બધા બેનિફિટ્સ ધીરે ધીરે હમણાં શરૂ થયા છે. શરૂઆતમાં કોરિયાથી આપણા ત્યાં આગળ 2015-16માં કોચિસ લાવ્યા હતા. એમના લીધે જે બૂમઅપ થયું હતું પ્લેયર્સનું, અથવા તો માનવ વખતે જે અહીંયાના ગુજરાતના પ્લેયરો હતા કે ગુજરાતનો જે રેન્ક હતો, વચ્ચેના વખતમાં પાછા 3-4 વર્ષ ગયા, લાસ્ટ 2-3 વર્ષમાં ફ્રેન્ચ કોચ આવ્યા, અત્યારે ચાઇનીઝ કોચ છે. આ બધી ફેસિલિટીઝ ગુજરાતના પ્લેયરોને મળશે, એનાથી એ લોકોનું બેકગ્રાઉન્ડ પણ સ્ટ્રોંગ થશે અને ફ્યુચર પણ સ્ટ્રોંગ થશે. જી બિલકુલ. અને હવે વાત આપણે જ્યારે અમદાવાદની કરી રહ્યા છે, ગ્લોબલ ગેટવે બનવા માટે જ્યારે હવે અમદાવાદ સિટીની પસંદગી થઈ છે અશોકભાઈ, ત્યારે સ્પોર્ટ્સ સેક્ટરની સાથે સંકળાયેલા બીજા અન્ય જે સેક્ટર્સ આપણે કહીએ કે જે ઉદ્યોગો છે, કે સ્પોર્ટ્સ ટેક હોય, સ્પોર્ટ્સ ટુરિઝમ હોય, મેન્યુફેક્ચરિંગ હોય, જેને અમદાવાદમાં વધુ આકર્ષિત કરવું પડશે જ્યારે આપણે આટલી મોટી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા માટે જઈ રહ્યા છે. તો જે પ્રકારે મેં શરૂઆતમાં કહ્યું હતું કે ન માત્ર ખાલી સ્પોર્ટ્સ સેક્ટરની વાત, પણ એના સિવાયના સેક્ટર્સને પણ અહીંયા ક્યાંક વધુ વિકસિત કરવું પડશે, તૈયાર કરવું પડશે. કયા સેક્ટર્સ અહીંયા વધુ જરૂરી છે કે જેમને વિકસિત કરવા પડશે, અને એ સેક્ટર્સ માટે અમદાવાદમાં ખાસ લોકોને આકર્ષિત કરવા માટે સરકારની શું તૈયારીઓ જોવા મળી રહી છે અશોકભાઈ? બહુ સાચી વાત કરી તમે. હમણાં રિસન્ટ પાસ્ટની અંદર હર્ષ સંઘવી સાહેબે એક કોન્ફરન્સ બોલાવી હતી કે જ્યાં આગળ રમત ગમતની સાથે સંલગ્ન કયા એવા સેક્ટર્સ છે કે જ્યાં આગળ આપણે ડેવલપ કરી શકીએ. એટલે રમત ગમતની વાત અલગ છે, એની સાથે કયો ઉદ્યોગ છે, તો ભાઈ સ્પોર્ટ્સની જે કોઈ સાધન સામગ્રી મળે છે, સ્પોર્ટ્સની અંદર જે કોઈ એક્સપર્ટીઝ જોઈએ છે, સ્પોર્ટ્સની અંદર જે કઈ બાબતો તમારી પાસે બૂટથી શૂઝથી માંડીને બેટથી માંડીને જે કોઈ વસ્તુ, એ બધા ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવે એવા પ્રયત્નો આજથી લગભગ 1 વર્ષ પહેલા, મેં કદાચ 1-1.5 વર્ષ પહેલા આ મીટિંગ મેં અટેન્ડ કરી હતી અને તે વખતે મને જોવા મળ્યા હતા. નંબર 1. બીજી વસ્તુ એ બની છે કે સરકારે, ગુજરાત સરકારે એસોસિએશનને આની અંદર સાંકળ્યા છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એ બંને ભેગા થઈને MOU કર્યા છે. એ બંને ભેગા થઈને MOU કરીને ગુજરાતને સૌથી શ્રેષ્ઠ ટુર્નામેન્ટ્સ મળે એ પ્રકારના પ્રયત્નો કરવામાં એ લોકોને they have become a partner. એટલે આ બહુ જ મહત્વની વાત છે કે જ્યારે તમે પોતે ફંડિંગ કરો છો, સરકાર પોતે ફંડિંગ કરે છે એસોસિએશનને, એન્ડ દે આર કન્ડક્ટિંગ ધી મોસ્ટ સુપર ટુર્નામેન્ટ, જેને કહેવાય કે એક ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ, ચાહે ટેનિસ હોય, ટેબલ ટેનિસ હોય, એથ્લેટિક્સ હોય, ટેક એની ગેમ, બેડમિન્ટન હોય, ચેસ હોય, એવરીથિંગ. તો આ જે વસ્તુના કારણે છેલ્લા 3 વર્ષથી આ પ્રયત્નો ચાલે છે. આઈ થિંક વી આર નાવ એટ અ સ્ટેજ કે દરેક એસોસિએશન નેશનલ ટુર્નામેન્ટ, ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ કરવા માટે પ્રેરાય. ટેનિસની હમણાં ઘણી બધી ટુર્નામેન્ટ થઈ ગઈ, ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ અત્યારે બરોડામાં પણ ચાલી રહી છે. પેરા ગેમ્સની જે વાત કરી, પેરા ખેલાડીઓનું જબરજસ્ત એ થઈ રહ્યું. અચ્છા, આની સાથે સંલગ્ન બીજા કયા એ થઈ શકે? તો સૌથી પહેલી વાત આપણે આ વાત કરી કે એના જે સ્પોર્ટ્સના સાધનો છે. બીજી વસ્તુ, અહીંની જે ઇકોનોમી છે એ હાઈ થશે બીકોઝ there are plenty of people will be coming over here. હજારોની સંખ્યામાં બહારના સ્વાભાવિક રીતે વ્યક્તિઓ જ્યારે આવે ત્યારે ઇકોનોમી બૂસ્ટ થાય, અને એ ઇકોનોમી બૂસ્ટ થવાનું જે દરેક દેશને જે કોઈ આને હોસ્ટ કરે છે, they are getting this benefit. બીજું, રમત ગમત સાથે સંકળાયેલા વ્યક્તિઓને જોબ મળશે. બહુ અગત્યની વાત છે, કારણ કે તમે એક વસ્તુ કરો, અમુક ખેલાડીઓ, અમુક વ્યક્તિઓ તમે લઈને આવવાના છો, બાકીના ખેલાડીઓ તમારે લોકલ જોઈશે. અહીંયા લોકલ એમ્યુનિટીની વાત કરો, હોટલ ઉદ્યોગની વાત કરો, ટ્રાન્સપોર્ટેશનની વાત કરો, આ બધામાં છે. પણ
એની સાથે સંકળાયેલા સ્કોરર હોય કે એની સાથે સંકળાયેલા જે કોઈ રેફરીઝ હોય, આ બધાને પણ એક કામ મળશે અને એક કામ ઓફ એ રેપ્યુટ મળશે કે ભાઈ તમે કોમનવેલ્થ ગેમ્સમાં કરી રહ્યા છો આ કામ. તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ બેસ્ટ પાર્ટ ઓફ ઇટ કે હું કોમનવેલ્થ ગેમ સાથે સંકળાયેલો. એટલે એક રોજગારીની વાત છે અહીંયા થશે. ત્યાર પછી આપણે વાત કરી ટ્રાન્સપોર્ટેશનની, બધું જબરજસ્ત બૂસ્ટ થશે. ત્રીજી વસ્તુ આપણે કરી જે મેટ્રો છે, BRTS છે અને બાકીના બધા જે ટ્રાન્સપોર્ટેશનના છે એ હજુ પણ વધારે સ્ટ્રેન્થન થઈ રહ્યા છે. ધીસ ઇઝ એવું એક બનશે કે કદાચ એક સ્પેશિયલ રોડ હોય, એ રોડ માત્ર ને માત્ર તમને સ્ટેડિયમ સુધી લઈ જાય. તો આ પ્રકારની પરિસ્થિતિઓ, આ પ્રકારની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન ધ બોટલનેક છે. આપણે આવનાર દિવસોમાં દરેકે દરેક, જે મેં 3 સ્ટેડિયમની વાત કરી, એક તો સરદાર પટેલ એન્ક્લેવ બની રહ્યું છે એની અંદર, પછી એક જે પોલીસ એકેડેમી બની રહી છે ત્યાં આગળ જે વસ્તુ છે ત્યાંની વાત છે, વીર સાવરકર સ્ટેડિયમની અંદર જે થયું છે ત્યાંની વાત છે. આજુબાજુના રહીશોથી માંડીને તમામનો એ પર્ટિક્યુલર 2 મહિનો જે કોઈ તૈયારીઓ ચાલે અને કાર્યક્રમ પતે ત્યાં સુધી આ બધા લોકો કાર્યરત રહેશે. સો આ એક જબરજસ્ત બૂસ્ટ ઇકોનોમીમાં આવશે, રોજગારીમાં આવશે અને સૌથી મહત્વની વાત, અશોકભાઈ છતાં પણ મને પડકારો વિશે થોડું પૂછી લેવું છે આપને અંતમાં. છતાં પણ આપને કયા પડકારો લાગે છે? વેલ, પડકારો આપણી પાસે છે, આપણી પાસે સમયગાળામાં આ કાર્યો પૂરા કરવા સૌથી મોટો પડકાર. કારણ કે અત્યારે જે એન્ક્લેવની આપણે વાત કરીએ છીએ, ત્યાર પછી પોલીસ એકેડેમીમાં જે વાત કરી રહ્યા છે, એ તમામ સ્ટેડિયમને આપણે વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ તરીકે પ્રસ્થાપિત કરવાના છે. ધેટ ઇઝ ધ બિગેસ્ટ પડકાર. આપણી પાસે 5 વર્ષ છે અથવા 4 વર્ષ, વોટ એવર ટાઈમ યુ હેવ. એ વખતે તમારે ટ્રાફિક, આપણે મુંબઈ ને દિલ્હીની વાત કરીએ, અમદાવાદનો ટ્રાફિક એટલો બધો સારો નથી, એને પણ સુવ્યવસ્થિત કરવાનો, એ પ્રકારના નવા રોડ્સ બનાવવાનો, એ પ્રકારના રસ્તા બનાવવાનો, આ બધા પડકારો છે. પણ હા, જ્યારે તમે બધા એવરીબડી ઇઝ પુલિંગ ઇન વન ડિરેક્શન, તમામ આજે કોમનવેલ્થ ગેમ્સને સફળ કરવાની દિશામાં પુલ કરી રહ્યા છે, ત્યારે આ શક્ય છે. અહીંયા ગવર્મેન્ટ મશીનરીઝ છે, એસોસિએશન છે, એની સાથે સંલગ્ન લોકો પણ છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ છે. આ બધા સાથે મળીને કામ કરી રહ્યા છે. એટલે આઈ ડોન્ટ ફાઇન્ડ એનીથિંગ વિચ કેનોટ બી ડન. પણ એ પડકારો ચોક્કસ છે કે તમારે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું પડશે જે વર્લ્ડ ક્લાસ હોય અને બહારના જે કોઈ વ્યક્તિઓ આવે છે એને ઇમ્પ્રેસ કરી શકે. મોટા પ્રોજેક્ટ્સને હંમેશા સમયસર પૂર્ણ કરવાનો રેકોર્ડ ગુજરાતનો રહ્યો છે, એટલે આપણે આ પણ ચોક્કસથી પૂર્ણ કરીશું. પણ સમય અહીંયા સમાપ્ત થાય છે. તો અશોકભાઈ, રજુલજી, આપ બંને મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. વાત કરી છે આજે આપણે ખાસ અમદાવાદ સ્પોર્ટ્સનું ગ્લોબલ ગેટવે જ્યારે બનવા જઈ રહ્યું છે, ત્યારે કયા પ્રકારની વધુમાં વધુ જે સુવિધાઓ છે તે અમદાવાદમાં વિકસાવવી પડશે, કયા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે અમદાવાદની પસંદગી હોસ્ટ સિટી તરીકે કરવામાં આવી છે. અને તેની સાથે સાથે વાત એ પણ છે કે જ્યારે અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરશે, ત્યારે આંતરરાષ્ટ્રીય લેવલની, એટલે કે ઇન્ટરનેશનલ લેવલની આ ઇવેન્ટ્સની યજમાનીથી ખાસ કરીને અમદાવાદને, ગુજરાતને પણ બીજા ઘણા ફાયદા થશે. આર્થિક ક્ષેત્રે, પ્રવાસન ક્ષેત્રે અને એની સાથે સાથે વૈશ્વિક ઓળખમાં પણ ઘણો લાભ થશે. અને એટલા જ માટે ક્યાંક આ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ઘણા મોટા જે પ્રોજેક્ટ્સ છે તે પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તેમાં આપણે ચોક્કસપણે સફળ થઈશું તે પ્રકારની તમામ તૈયારીઓ જોવા મળી રહી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.